હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો સવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો અને તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ બહાર. જો બહુ જ ઠંડો ઠંડો પવન આવે છે. વેધર સરસ છે પણ પવન બહુ ઠંડો ઠંડો આવે છે. અને ચા તો આપણે મૂકી દીધી છે, હું તમને બતાવું. જુઓ, ચા તો આપણી ઉકળી જાય. ગાઈસ, ચા તો ઉકળી ગઈ છે અને એમાં આપણે નાખવાનું છે આદુ અને ઇલાયચી. તો ફટાફટ નાખી દઈએ. જો ગાઈસ, કિયાને ઉઠી ગયો છે. કિયુ, રાધે રાધે કરો, રાધે રાધે કરો. જો હવારમાં વેક્યુમ મંગાત રમવા મળે. મજા આવી. કિયાન ઉઠી ગયા છે અને વહેલા રાધે રાધે કર્યું. રાધે રાધે. સવારમાં ઘરમાં વેક્યુમ કરવા મળે. કેવું કર્યું? તો ચલો હવે પી લઈએ ચા. જો વઘારેલી રોટલી અને ચા કાઢી દીધી છે, તો હવે પી લઈએ. તો ગાઈસ, બપોર થઈ ગઈ છે અને આપણે હવે બધીએ છીએ લોટ. તમે જોઈ શકો છો. જો આપણે લોટ તો બાંધી દીધો છે, પણ રોટલી થોડી વાર રહીને કરીશું, કારણ કે પહેલાં આપણે કરીશું પોતું. તો ચલો ફટાફટ કચરો વાળી અને પોતું કરી દઈએ. તો જો ગાઈઝ, આપણે કચરા પોતું બધું કરી ને ફ્રી થઈ ગયા હતા. અને જો આપણી મનીવેલ આટલો ગ્રોથ થયો છે. જો ગાઈઝ, આપણા ઘરે બિલાડી બી છે. મ્યાઉ. એ ક્યુન ખાઈ ગઈ. ગાઈઝ, મમ્મીએ ને સૂકી મેથી અને પાલકનું મસ્ત શાક બનાવ્યું, કારણ કે મેથી બહુ જ ફાયદાકારક છે. તો ગાઈઝ, જુઓ આપણે બનાવ્યા છે પાલક પકોડા. અને પાલક પકોડા ગાત ખાવા સરસ મીઠી કઢી બનાવીએ. જેને બી પાલક પકોડા ખાવા હોય આવી જાઓ. મરચાં તળવા નહીં. તો ગાઈઝ, આપણે આવી ગયા હતા બેકેરમાં. તમે જોઈ શકો છો, કારણ કે વરસાદ આવ્યો હતો તો બહુ બધી ગંદકી હતી. તો જો મસ્ત થઈ ગયા આપણે. તો જો ગાઈઝ, હવે આપણે રોટલી કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે રોટલી કરીએ અને પછી જઈશું જોબ. તો ગાઈઝ, આપણે જોબ જવા રેડી થઈ ગયા છીએ, તો હવે જઈએ જોબ. તો ચલો શૂઝ પહેરી દઈએ અને પછી જઈએ જોબ. જો આ છે અલહરો, એક્ઝેક્ટ આપણા ઘરની સામે જ છે, તમે જોઈ શકો છો. અને આપણે હવે નીકળી ગયા છીએ જોબ. તો ગાઈઝ, આપણે ફાઇનલી આવી ગયા છે જોબ, તમે જોઈ શકો છો. તો સુનિલ આપણે મૂકવા આવ્યા છે, હવે જઈએ છે ઘેર. તો ચલો જઈએ અંદર. તો ગાઈઝ, જોબ પરથી તો આપણે ઘરે આવી ગયા છીએ અને આવીનો કપડાં ચેન્જ કરીને ફ્રેશ પણ થઈ ગયા છે. જો તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરો. બાય, ગુડ નાઇટ.